સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવે અમે બીજા મહાવીર એમ પ્રકાશ્યું. તે તો જૈન દર્શનને આધારે, પોતાના જ્ઞાન અને વિતરાગતાને આધારે. પણ અમે બીજા રામ છીએ એમ કેમ કહ્યું? રામ, મહાવીર અને પોતે ત્રણે સરખા, જ્ઞાન અપેક્ષાએ સરખા, માત્ર પદવી અલગ પણ આત્મશુદ્ધિ સરખી જ. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હાંસલ છે. વચનામૃત 187. તેથી પોતે બીજા રામ કે મહાવીર એમ સ્વયં જ માત્ર નિષ્કારણ કરુણાથી લખ્યું છે. રામ કેમ? રામ તો સિદ્ધ જ છે. અને પરમ કૃપાળુદેવ ઈડર ક્ષેત્રે સંવત 1955માં સમાગમમાં મુનિઓને 5મે દિવસે પ્રકાશે છે કે આ બેઠા છે તે સિદ્ધ, અને જેના પર બેઠા છે તે સિદ્ધ શિલા. આ સજીવન મૂર્તિ રામની, આ દેહધારી પરમાત્મા. ભાવ છેવટની એ છે દશા, રામધામ આવીને વસ્યા. રામ સ્વરૂપમાં સ્થિત, ભગવાન મહાવીર કે અનંત ચોવીસી બધા જીન ભગવંતો સ્વરૂપમાં સ્થિત, તેમ પોતે પણ તેમજ. રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. લગ્ન પછી હજુ વર્ષ પણ પૂરું થયું નથી, ત્યારે આ મર્યાદા પુરુષોત્તમ રાજ વચનામૃત 78માં સ્ત્રી સંબંધી મારા વિચાર એ મથાળા હેઠળ લખે છે, સ્પષ્ટ લખે છે કે મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો સખેદ ઉપયોગ કરાય તેમ કરી છૂટી જવું. હજાર પત્રોમાં ક્યાંય ઝબકબાનું નામ નથી, સાથે ફોટો પણ નથી. સંસાર તેમણે કેમ માંડ્યો જ હતો, માંડવો પડ્યો હતો. આ મર્યાદા, આ યુવા રાજની પુરુષોમાં ઉત્તમ મર્યાદા પુરુષોત્તમ. કથાનકમાં વાત આવે છે કે સીતા દેહ છોડી તપશ્ચર્યાના પુણ્ય પ્રભાવને લઈને ઇન્દ્ર સીતેન્દ્ર બન્યા છે. અવધિ જ્ઞાનથી રામ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તે જાણે છે. રામ પાસે આવે છે. આવીને પૂર્વના સ્નેહને લઈને રામને સીતેન્દ્ર અનુકૂળ ઉપસર્ગો કરે છે. રામ સંયમમાંથી ચાલતા નથી, મર્યાદામાં રહ્યા છે. અહીં પરમ કૃપાળુદેવે આ ભવના છેલ્લે દિવસે ઝબકબાને પણ દૂર રહેવા સંકેત કર્યો. જાહેરમાં ક્યાંય કોઈ મુંબઈની ઝવેરી બજાર કે મોરબી રાજકોટની ઊભી બજારે બંનેને સાથે ફરતા જોયા નથી. એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ, અને ગણેક કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. વચનામૃત 78માં આ અંગે પણ લખ્યું કે એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો, એટલે લાકડાની પૂતળી. આ મર્યાદા રાજની. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવું એ રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વશિષ્ઠ કહેતા હતા. વચનામૃત 392. અહીં પરમ કૃપાળુદેવને વચનામૃત 324માં પ્રકાશ્યું તે મુજબ ચોતરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. આગળ લખે છે, અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. એટલે કે સમાધિ રહે છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચળ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ, અને તેવો અનુભવ છે એમ પણ એ લખ્યું. કારમાં ઉદયમાં સમાધિ છે, ઉપાધિમાં સમાધિ. આંખ પાસે જમીનની રેતી ઉપડાવવી, એક હાથે મહાભિરમણ સમુદ્ર તરી જવો, એવું પરાક્રમ અદ્ભુત સમાધિ સાથે કરી બતાવ્યું અને લખ્યું, ધન્ય રે દિવસ આ અહો. વચનામૃત 384. આ કાળમાં પણ જેને પરમાર્થને વિશે વિવળપણું નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. પરમ કૃપાળુદેવ આ કાળે બીજા શ્રી રામ. વચનામૃત 378માં પોતાની દશા અંગે નોંધે છે કે 6 માસ સંપૂર્ણ થયા જેને પરમાત્મા પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, એવા શ્રી એટલે પોતાને નમસ્કાર કરે છે. આ તો જેઠ સુદ દશમ સંવત 1948માં લખી વાળ્યું હતું. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. વચનામૃત 217. બીજી પ્રીતિ એટલે સ્ત્રી, પુત્ર, ધન કે પોતાનો દેહ તે પ્રત્યે મારાપણું નથી રહ્યું, અપ્રતિબદ્ધ છે, તદ્દન મુક્ત થઈ ચૂક્યા છે. વચનામૃત 347. આ સંસારને વિશે કોઈ પણ બાબતે અંશ પણ વિશ્વાસ વર્તતો નથી. આ પહેલા અને બીજા રામની દશા. વચનામૃત 400.
શ્રાવણ વદ સંવંત 1948 લખે છે, ચિત્તની વિશે જેવું આ ઉપાધિયોગ આરાધ્ય છે ત્યારથી મુક્તપણું વર્તે છે તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. એવી નિશ્ચલ દશા માક્ષર સુદ 6થી એક ધરાએ વર્તી આવી છે. અમે તો 5 માસથી આ જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીન પણ વર્તીએ છીએ. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિશંક વાર્તા છે. રુચિ માત્ર સમાધાન પામી છે એ આશ્ચર્ય વાત ક્યાં કહેવી? આશ્ચર્ય થાય છે. લખ્યું, આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હોત તો ભવિષ્યકાળે પણ પ્રાપ્ત થવો નથી. હવે દેહ ક્યાં ધરવાનો છે? ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે, લિખિતનમાં લખે છે સમ સ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયોગ્ય વચનામૃત 385. મર્યાદા પુરુષોત્તમ છે. આ જગત સાવ સોનાનું થાય તો પણ તૃણવત. આ ગુણોના કોઈ અંશવાળો પણ પુરુષ નજરે જણાતો નથી એમ પણ લખ્યું. પોતાને જર ઝવેરાત, હીરા સોનું બધું કાળકોટ વિષ સમાન. વચનામૃત 680માં લખ્યું, પરમ શાંતિના ધામરૂપ અમે બીજા રામ. છેલ્લા 68માંથી 35 પત્રોમાં શાંતિ, પરમ શાંતિ, શમમ અથવા કંઈ નહીં, અતિમતિમાન દેવગુરુ સારિખા જાણે પણ ન કહી શકે. કયું કદાપી વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે. પણ પ્રીતમદાસ કહે છે તેમ, ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં, પડે નરક મોધાર. હવે હે પ્રભુ બોલતા પરમ કૌદેવમાં દ્રષ્ટિ જવી જોઈએ એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. एक एक मुल्ला दो मुल्ला, मुल्ला 18 लाख हुआ, आदि पीरम की खबर न पाई तो अल्लाह अल्लाह करी मुआ कबीरा ए मारगड़ा जुदा. राज राज सौ को કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. રોજ બોલીએ છીએ તે પ્રબળપણે આ પત્ર વચનામૃત 680થી સમજાય સચોટ થાય તેવું છે, નિર્ભયતા વધે તેમ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. પંચમ આરે રે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. લિખિતનમાં અંગત કેમ? શેદવા બોલ, હવે તો બોલ. મહાભારતમાં વાત આવે છે, લાક્ષાગૃહમાં આગ લાગી છે, બધું ભડકે બળે છે અને ધોવાડાના ગોટે ગોટા. સહદેવ અંતર્જ્ઞાનથી બધું જાણે છે, પૂછ્યા સિવાય બોલવાની મનાય છે. શ્રીકૃષ્ણ અને ભીમ આ મર્મ અગાઉથી જાણે છે. ભીમ એક ખભે દ્રૌપદી, બીજે ખભે કુંતાજી ભાગતા બહાર નીકળવાનો રસ્તો શોધે છે, પણ ધોવાડામાં દેખાય શું? ઊંચી અવાજે બોલ્યા, ઓ સેદવા, હવે તો બોલ જલ્દી, બળી મરીશું. સહદેવ બોલ્યા, માર લાત. ભીમના પગ નીચે જ દરવાજો, ભૂગર્ભમાંથી ભાગી નીકળવાનું. લાત મારી, રસ્તો મળ્યો, બધા નાસી નીકળ્યા, લાક્ષાગૃહમાંથી છૂટી ગયા. સહદેવને તો પૂછે તો કહી શકાય એવી શરત હતી. આ બીજા રામને, આ બીજા મહાવીરને તો પૂછે તો પણ નહીં બોલવાનું. બાહ્યથી ગુરુવાસમાં છે ને. ગુરુવાસમાં જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની, ધન્ય તે સર્વને, રાજ અને રાજભક્ત રત્નોને. અને જેણે જ્ઞાનીને ઓળખ્યા તે બધા ભવનો કિનારો આંબી ગયા. કેમ ભૂલું ઉપકારો રાજ તારા, કેમ ભૂલું ઉપકારો, રામમાં હું ને રામ મારામાં, એમ દર્શાવ્યો ગરતવારો. એ રાજ તારા કેમ ભૂલું ઉપકારો. જૂઠા મત છોડી સૌભાગી સંત, અંબા એવો શ્રમ આદરી, અનાદિકાળની ભવસાગરની પૂરી કરી મુસાફરી. એ રાજ, રાજને ઉકેલી બ્રહ્મમાં કરી છે સ્થિતિ, કૃપાળુ બ્રહ્મમાં કરી છે સ્થિતિ. ભવ છેવટની એ છે દશા, રામધામ આવીને વસ્યા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ